ધૂળ આવી તો ધૂળ આવી અંદર જવા દે. હેલો ગાઈસ, કેમ છો? 5:13 થઈ એટલે દાદા ટીવી જોઈએ સમાચાર. જેમ કે પેલું ટીવી હતું ને એ મેં તમને પાછલા વ્લોગમાં બતાવ્યું કે એ ટીવી ઉડી ગયું હા. લાઇટ જે ચાલુ બંધ એટલે હરખું થતું નહીં. કે અમારા ઘરની લાઇટ હે ને એના પ્રોબ્લેમ થઈ ગયો કેમ કે એક જે ડીપી હોય ને આપણે જે મેન ડીપી બહુ જૂની ડીપી છે બરાબર. તો ડીપીને એના અત્યારે તો હવે તો ચોમાસું આવશે તો થોડું ડીપી જૂની હોય એટલે આગુ પાછું રહે ને એના લીધે ડીપીના લીધે નહીં લાઇટ એટલે કરંટ થોડો વધારે ઓછો થઈ જાય. વાયરું જે નેનું ટીવી પડ્યું હતું અમારી બાજુ પહેલાંય પડ્યું હતું એમાં હવે ટીવી જોઈએ. અને દાદા તારે સમાચાર જોઈએ છે ડીડી ગિરનાર પર. અને હું હાલ બતાવું બહાર જેવું વાતાવરણ ચમકાવતા હોય તો ચોમાવું આવવાનું. જેવું વાતાવરણ કર્યું અત્યારે તો આગાહી કરી છે 2 દિવસમાં 48 કલાકમાં આગાહી કરી હા. આગાહીવાળા હે કે 2 દિવસમાં વાવાઝોડું એટલે 1 તારીખ શી કરે 31 તારીખે તો 48 કલાકમાં આગાહી કરી કે વરસાદ આવવાનો અને વાવાઝોડું લગભગ આવી શકે. અને પાક્કું તો ખબર નહીં પણ 48 કલાકમાં વરસાદ આવી શકે. તો અત્યારે તો આવું જ વાતાવરણ હું પાછળ બતાવું છું કે પાછળ તો બહુ વધારે છે કે પાછળ તો આખો વ્યૂ દેખાય. ઓહો હોય તો ખતરનાક લાગે હે યાર. પાછળ કે પાછળ તો ખેતર અહીં અને હોય તો પાછળ ઓ ભાઈ પેલા ફેક્ટરી બાજુ તો જો યાર અંધારી આવી ગયું. ઓહ પેલા તો વાવાઝોડું ચાલુ છે યાર. લે એ તો દેખાતું જ નહીં તો વાવાઝોડું ચાલુ. ધૂળ મિટ્ટી આવે હા. આગાહી કરી હતી સાચી 48 કલાક જેવું થઈ ગયું. ધૂળ આવી તો ધૂળ આવી અંદર જવા દે. દાદા વાવાઝોડું આવે હ. હા સમાચારમાં નહોતું બતાવ્યું કે 48 કલાક વરસાદ આવશે વાવાઝોડું. તો બહાર જુઓ ત્યાં પેલી બાજુ તો પાછળ તો દાદા પેલી બાજુ ફેક્ટરી બાજુ તો દેખાતું જ નહીં. વધી છે એકદમ માટી દેખાતું જ નહીં કંપનીઓ તો. અને આટલાય બાર ધૂળની કોકરીઓ ઉડી. હું અહીંથી હાલ જો ને તાણી તો કોકરીઓ ઉડતી. પેલી બાજુ તો દાદા આ બાજુ તો દેખાતું જ નહીં. અંધારિયું બધું કાળું ભમ્મર જેવું. અને આ બાજુ સૂર્ય બાજુ એ બધું અંધારિયું. હું તો અંદર આવતો આ તો વધી જેવું લાગતું હતું એટલે. હા સમાચારમાં કીધું હતું કે આગાહી 48 કલાકમાં તો હવે ચોમાવું હશે કે હવે વરસાદનો માહોલ થઈ ગયો. હા હું તો અંદર આવી ગયો. આ તો વધુ આવતું હતું તે બાર કોકરીઓ ઉડી ધૂળની. બહાર આવી ગયો તો બહાર હું તો ચેક કરવા જતો વાંચેવું વાતાવરણ ત્યારે હું તમને બતાવું બહાર જઈને. બહાર તો મેં પહેલાં હમણાં સવારે જ જોયું હતું ટીવીમાં સમાચાર. સવારમાં ટીવી ચાલુ થઈ જાય એટલે ટીવીમાં સમાચારમાં જોયા હતા કે 48 કલાકમાં વરસાદની આગાહી છે. ચમકાવા ચોમાસું તો આવવાનું છે. જૂન મહિનો આવવાનો એટલે તે મેં જોયું કે 48 કલાકમાં આગાહી છે તો હશે. તો હવે આગાહીવાળા ખોટું તો ના કહીએ. તે મેં જોયું તો હા કે ભાઈ 48 કલાકમાં. તો હું અત્યારે તમને બહાર બતાવું છું એટલે હું ચેક કરવા જેવું કહું છું વાતાવરણ તે મોસ્ટલી તો તડકો હોય પણ અત્યારે તો વધુ જેવું વાતાવરણ. મેં પાછળ જો હું ચેક કરવા જોઈએ કે પાછળ ચેક કરી જેમ કે પાછળ ખુલ્લી જગ્યા વધારે આ બધું થોડું મોકળા ઘર બાજુ હોય ને તે હું પાછળ બહાર બતાવવા જોઈએ. અને તમે તો જોયું જ હશે જેમ કે બહાર પેલી બાજુ રોડ જે આવે હતો ને એ સિદ્ધપુર પાટણ આવે એ તો ભાઈ ધૂળની કોકરે ઉડતી હતી. એ બાજુ તો એકદમ આછું દેખાતું હતું. એકદમ ભાવંડર જેવું તો ના ભાવંડર જેવું એટલું બધું પણ થોડું એકદમ વાવાઝોડું આછું આવ્યું હોય કે ધૂળ જેટલી માટી ઉડતી હતી. અને મારા ઉપર હું પાછો આવતો હતો તાણી મોઢામાં માટી જતી હતી તે હું તો અંદર આવતો રહ્યો. આટલું બધું યાર તો માટી ઉડે તો મોઢામાં જતી રહે તો કેવું થાય ખબર હે. તો હું તો અંદર આવતો રહ્યો ભાઈ. તો કહે નહીં ધૂળ આવે ચોમાવું તો આવવાનું જ ને. તો હું હાલ આવ્યા છે શાંતિથી બેઠો પંખો ચાલુ કર્યા વગર બેઠો ચમ કે પંખો હાલ બંધ રાખ્યો ચમ કે અવાજ આવે અવાજથી એવું થાય. હાલ હું આટલે બહાર આવીને બેઠો હું. એટલે દાદા મસ્ત ચામુંડામાંનું જે પિક્ચર આવે હમણાં ચાલુ થયું 2 વાગે. તો 2 થી 4 નહીં 4 વાગે ચાલુ થયું. 6 વાગે પિક્ચર પટે તો એ જોવી છે. ના સિરિયલો આવશે તો સિરિયલો જોઈશે ચમકા જો લાઇટ ના જાય તો સિરિયલો તો જોવાના જ છે.
તો આટલા મસ્ત ચામુંડામાંનું છે પિક્ચર ચાલે ચમ કે હું હાલ અંદર બેઠો હતો અને અંદરથી બહાર આવી ગરમી લાગતી મેં પંખો બંધ રાખ્યો હતો એટલે આટલા ચામુંડામાંનું પિક્ચર ચાલે વાવાઝોડું એટલું બધું નહોતું આવ્યું ચમ કે હાલ હું ચમ અંદર આવી ગયો કેમ કે બહાર ટીવીનો અવાજ આવતો હતો ને દાદા કે અવાજ વધારે મોઘા ચમ પાડા હું અંદર આવી તો વાવાઝોડું એટલું બધું નહોતું આવ્યું ધૂળ ઉડતી હતી ને વરસાદ તો આવવાનો જ છે તો બસ વ્લોગમાં તો બસ આટલું જો બસ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી દેજો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય થેન્ક યુ સો મચ આટલા બધી જોવા માટે બાય